ગોપાલ ઇટાલિયા અને જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા છેલ્લા 15 દિવસમાં 2 વખત મળ્યા, ભેટ્યા, હસ્યા, બહુ બધી વાતો કરી. આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા છેલ્લા 15 દિવસમાં 2 વખત મળ્યા, ભેટ્યા, હસ્યા, બહુ બધી વાતો કરી, જેને કારણે ગુજરાતનું રાજકારણ ગરમ થઈ ગયું. એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. જયેશ રાદડિયા ભાજપના જેતપુરના ધારાસભ્ય છે અને ગોપાલ ઇટાલિયા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. હવે જ્યારે વિસાવદરની અંદર પેટા ચૂંટણી થઈ અને ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી નોંધાવેલી, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ વિસાવદરની જવાબદારી જયેશ રાદડિયાને સોંપેલી અને કિરીટ પટેલને ભાજપે ઉમેદવાર તરીકે ઉતારેલા. પરંતુ આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને એક રીતે જયેશ રાદડિયાની હાર થઈ. હવે 13 દિવસ પહેલાં જ્યારે ગુજરાત વિધાનસભામાં જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા મળ્યા, ત્યારે ભેટ્યા અને એના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા, ત્યારે પણ ચર્ચાનો વિષય બનેલા અને ત્યારથી સોશિયલ મીડિયાની અંદર જય વીરુની જોડી તરીકે પ્રચલિત થવા માંડ્યું. હવે તાજેતરની અંદર સુરતના પૂણા વલથાણ રોડ ઉપર એક ફાર્મ હાઉસની અંદર વિદ્યા વિકાસ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ શાહી લગ્નોત્સવનો કાર્યક્રમ હતો અને એમાં 141 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે ગઢપુરના સ્વામી એસપી સ્વામી અને જયેશ રાદડિયા, ગોપાલ ઇટાલિયા આ બધા મહેમાન તરીકે હાજર રહ્યા હતા. હવે જ્યારે આ સમૂહ લગ્નમાં જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા હાજર હતા, ત્યારે ગોપાલ ઇટાલિયાની બાજુમાં એક ખુરશી ખાલી હતી અને એક ખુરશી છોડીને બીજી ખુરશીમાં જયેશ રાદડિયા બેઠા હતા. હવે એક ખુરશીનો ગેપ હતો, એમ છતાં બંને જણાએ લાંબા સમય સુધી વાતો કરી અને એ પછી કાર્યક્રમ પૂરો થયો ત્યારે સોફા પર બેસીને લાંબી ગુફ્તગો પણ કરી. એટલે 2 એવા પ્રસંગો બન્યા કે જેને કારણે એવી ચર્ચા શરૂ થઈ કે રાજકારણમાં કંઈક નવા જૂની તો નથી થવાની. હવે આમાંથી 3 મુદ્દા સામે આવે છે. એક મુદ્દો એ છે કે તમે સામાજિક તરીકે આ જે મુલાકાત છે એને જોઈ શકો છો કે ભાઈ સમાજમાં તમે જ્યારે ભેગા થાવ ત્યારે ભલે તમારે રાજકીય મતભેદો હોય, પરંતુ તમે એક મંચ ઉપર બેસો તો એ રાજકીય મતભેદો ભૂલીને તમે સમાજના ખાતર બધાની સાથે વાત કરો. ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા બંને પાટીદાર સમાજમાંથી આવે છે, એટલે એક સમાજના કાર્યક્રમમાં ભેગા થયા હોય તો એક સમાજની રીતે વાત કરી હોય એ એક મુદ્દો છે. બીજું એક રાજકીય સૌજન્ય છે. હમણાં છેલ્લા કેટલાક સમયથી આ રાજકારણની અંદર જે રાજકીય સૌજન્યતા છે એ ખોવાઈ ગઈ છે. કારણ કે કોઈ પણ પાર્ટીઓ છે હવે એકબીજાના નેતાને દુશ્મન તરીકે જોતા થઈ જાય. એકબીજા પ્રસંગમાં મળે તો એ મોઢું ફેરવી લેતા હોય છે. આમ જોવા જઈએ તો જે રાજકારણીઓ હોય છે એમની વિચારધારાની લડાઈ હોય છે. એમને કોઈ એક પક્ષ પ્રત્યે કે કોઈ એક ઉમેદવાર કે એક વ્યક્તિ પ્રત્યે કોઈ અણગમો કે દુશ્મની હોતી નથી. તો જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયાએ તો આમ જોવા જઈએ તો સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે એમણે એક એવો મેસેજ પહોંચાડવાની કોશિશ કરી કે ભલે અમારી વિચારધારા અલગ છે પરંતુ અમે એકબીજાના દુશ્મન નથી. ત્રીજો મુદ્દો એ છે કે જે પોલિટિકલ એંગલથી જોવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી ઘણા બધા નેતાઓ ભાજપમાં આવી ગયા છે. ભાજપમાંથી મોટા નેતા આમ આદમી પાર્ટીમાં ગયા હોય એવી શક્યતા ઓછી છે, એવું ખાસ બન્યું નથી. પરંતુ આમ આદમી પાર્ટીમાંથી ઘણા બધા નેતા તૂટીને ભાજપમાં આવી ગયા છે અને ગોપાલ ઇટાલિયા એમ કહેવાય કે એકલા પડી ગયા હોય એવું અત્યારે છે. એટલે ઘણા સમયથી એવી ચર્ચા બી છે
કે ગોપાલ ઇટાલિયાને ભાજપમાં ખેંચી લેવામાં આવે. તો આ બે મુલાકાતોથી એક એવી પણ ચર્ચા શરૂ થઈ કે શું જયેશ રાદડિયા ગોપાલ ઇટાલિયાને ભાજપમાં ખેંચી લાવશે. હવે જયેશ રાદડિયા ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જાય એવી શક્યતા નહીવત છે. કારણ કે જયેશ રાદડિયા ભાજપમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. ભલે હમણાં એમને મંત્રી પદ નથી મળ્યું, એ કોઈ બીજો મોટો હોદ્દો નથી મળ્યો, પરંતુ એમનું જે વજન છે, એમની જે સન્માન છે એ હજુ પણ છે અને એમને ભવિષ્યમાં કોઈક મોટો હોદ્દો મળી પણ શકે છે. એટલે જયેશ રાદડિયા ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જાય એવી શક્યતા ઓછી છે, પરંતુ ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં ખેંચી લાવે એવી શક્યતાઓ હોઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.